જિલ્લામાં માવઠાથી નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખાંભાના ઉમરિયા ગામે મંડપ ઉડ્યો છે અને આ સાથે જ ધાર્મિક પ્રસંગમાં વરસાદ ક્યાંક વિલંબ બન્યો છે, જેમાં ધાર્મિક પ્રસંગનો મંડપનો જે હતો તેમાં વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે અને તે તોડફોડ થયું તે પ્રકારની તસવીરો, કારણ કે ભારે પવન અને વરસાદને કારણે ત્યાંનો મંડપ છે તે ઉડી ચૂક્યો હતો। વરસાદ ક્યાંક ધાર્મિક પ્રસંગમાં પણ વિલંબ બન્યો છે અને આ તસવીરો ત્યાંની સામે આવી રહી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે। ઉમરિયા ગામની અંદર ભાગવત સપ્તાહનું જે આયોજન હતું અને કોઈ પણ એવી બાંહેધરી હતી નહીં કે જે અમોસમી વરસાદ પડશે, પરંતુ આગાહીના કારણે જે આ અમોસમી વરસાદ પડ્યો છે, પરંતુ ત્રીજા દિવસે જે અમોસમી વરસાદ પડ્યો તેના કારણે બહુ મોટી નુકસાની આમ કહીએ તો ચાલે। પરંતુ એક સારી બાબત એ પણ કહેવાય કે કોઈને અત્યારે જાનહાનિને એવું કંઈ થયું નથી, પરંતુ જે વ્યવસ્થા છે એ બહુ મોટાપણે અટવાઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં ગઈકાલથી કમોસમી વરસાદ ખાબક્યો હતો। ખેડૂતોને તો મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પણ કાંઈક ને કાંઈક ખાંભા તાલુકાના ઉમરિયા ગામે તરસરિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં કમોસમી વરસાદ ખાબકતા વિઘ્ન કમોસમી વરસાદ બન્યો હતો। હું તમને સીધા જ દર્શક આપ જોઈ શકો છો તે પ્રમાણે કમોસમી વરસાદ ખાબકતા આયોજકોનો મંડપ સહિતનો પલળી જતા આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી અને હાલ મંડપ પલળી ગયો છે અને આયોજકો દ્વારા સવાર સુધી ભારે જહેમત થઈ હતી, કોઈ વસ્તુ ના બગડે, પરંતુ કાંઈક ને કાંઈક કમોસમી વરસાદ આ ભાગવત સપ્તાહનું પણ આયોજનમાં નિર્વિઘ્ન કમોસમી વરસાદ બન્યો હતો। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।